સુબોધની પાન. ભગવત ધર્મ સિવાયની વાતનો વિચાર કરવાથી, વિચાર કરતા કરતા અથવા તો વિચાર કર્યા પછી માત્ર દુઃખની પ્રાપ્તિ થશે. તમે ભગવાનના નામમાં તમે ગમે એટલી વાર લ્યો, તમને દુઃખ થાય છે, વ્યર્થ મન વ્યગ્ર થાય છે. હવે તમે બીજી બાજુ મનને વાળો જરાક. હવે આપણે સત્સંગ કરતા હોઈએ અને દીકરાનો ફોન આવે, તરત કહીએ કેટલા વખતે આવ્યો નહીં, ફોન કર. અલા ભાઈ, આજે આ ભગવત નામ લો છો તમે, એની અંદર તમે રસોઈનો રસ કાનથી પીઓ છો, મોઢેથી નહીં. લૌકિક રસ મોઢેથી પીઓ, અલૌકિક કાનથી, કર્ણપુટે પીબતમ. તો જો તમે ધર્મ, ભગવત ધર્મ સિવાય બીજી વાતો કરશો તો છેવટે દુઃખ જ પામશો. તો પછી આવી વાતનું નિરૂપણ કરવાથી તો દુઃખ થાય જ, એમાં નવાઈશું. આમ ભગવત ધર્મ સિવાયની વાતનો વિચાર કરવાથી અને કહેવાથી દુઃખ તો થાય છે, પણ આવી વાત કહેવાનો વિચાર આવતા પહેલાં પણ દુઃખની જ પ્રાપ્તિ થાય છે.